નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટી રાયણ ખાતે મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાના હસ્તે તાલુકા કક્ષના માં 80 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। માંડવી તાલુકાના મોટી રાયણ ગામે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ભવ્ય ઉજવણી પીએમ શ્રી રાયણ મોટી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી। તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું। કાર્યક્રમના મુખ્ય અંશો ધ્વજવંદન મામલતદાર શ્રી પીએ જેઠવા સાહેબના વરદ હસ્તે આન બાન અને શાન સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો। તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ શ્રી, તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ મોટી રાયણ ગામ લોકો અને મોટી રાયણ ગ્રામ પંચાયતની ટીમ, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા સ્ટાફ, એસએમસી વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી। સ્વાગત શાળાના આચાર્ય શ્રી શિવરાજભાઈ ચારણ, ગામના સરપંચ શ્રી નવીનભાઈ ગઢવી, તલાટી રાણસીભાઈ ગઢવી દ્વારા પધારેલ તમામ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। આ તકે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। શાળાના તેજસ્વી બાળકો દ્વારા સુંદર વક્તવ્ય અને મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના મન મોહી લીધા। વહીવટી તંત્ર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। જન ભાગીદારી આ રાષ્ટ્રીય પર્વમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પૂર્વ સરપંચશ્રીઓ અને પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। ગૌરવ પુરસ્કાર વિજેતા જાણીતા કચ્છી સર્જક અને શિક્ષક શ્રી વિશ્રામભાઈ ગઢવી લાયજા અને હરિભાઈ ગઢવી સાહેબે કાર્યક્રમને અનુરૂપ સુંદર મજાનું સંચાલન કર્યું હતું, જ્યારે આભાર દર્શન આચાર્ય શ્રી શિવરાજભાઈ ચારણે કર્યું હતું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબ, આરએફઓ તેમજ સરપંચ નવીનભાઈ ગઢવી અને ગામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સૌ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ પાવન પર્વની ઉજવણી માટે અત્રે એકત્રિત થયા છીએ। આ પ્રસંગે ઉપસ્થિત માન્ય મહેમાનશ્રીઓ, માંડવી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, રાયણ મોટી ગ્રામ પંચાયતના સરપંચશ્રી સદસ્યશ્રીઓ, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, વાલા વિદ્યાર્થીઓ, પત્રકાર મિત્રો અને ઉપસ્થિત સૌ ગ્રામજનોને હાર્દિક અભિવાદન। આપ સૌને 80મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજનો દિવસ આપણા સૌ માટે ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો દિવસ છે। 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી। આઝાદી માટે દેશના અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો। અનેક વીરોએ પોતાના જીવનું બલિદાન આપ્યું। મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ સહિત અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓના ત્યાગ અને સંઘર્ષના પરિણામે આપણે સ્વતંત્ર ભારતમાં આજે શ્વાસ લઈ રહ્યા છીએ। આજે આ પાવન અવસરે તે તમામ વીર સપૂતોને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ। આ વર્ષની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પર્વને સવિશેષ બનાવે છે। વંદે માતરમ શબ્દ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રાષ્ટ્ર જાગૃતિ અને રાષ્ટ્ર ભાવનાના પ્રેરણાસ્ત્રોત બન્યા હતા। માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના આ શબ્દોમાં જોવા મળે છે। વંદે માતરમના 150 વર્ષ આપણને રાષ્ટ્રભાવનાની પ્રેરણા આપે છે, જેને વિકાસની દિશા સાથે જોડીને દેશે આજે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે। જ્યારે આઝાદીના 80 વર્ષ આપણને વિકાસની સિદ્ધિઓની યાદ અપાવે છે, ત્યારે ભવિષ્યનું વધુ સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટે જવાબદારી આપે છે। આઝાદીના 80મા વર્ષમાં દેશે કૃષિ, શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંતરિક્ષ, ઉદ્યોગ અને રમતગમત સહિત અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે। આજે આપણે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ। આ વિકાસ યાત્રામાં ગ્રામ્ય ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેલી છે। ગામડામાં કૃષિ, પશુપાલન, નાના વ્યવસાયો, કૌશલ્ય અને સ્થાનિક રોજગારીના માધ્યમથી અનેક પરિવારોની આર્થિક અને સામાજિક પ્રગતિ થઈ રહી છે, જે વિકસિત ગામથી વિકસિત ભારતની વિભાવનાને પ્રદર્શિત કરે છે। આજે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રાયણ મોટી ગામે થઈ રહી છે। આ પ્રસંગ સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે। ગ્રામજનોની સહભાગિતા અને સ્થાનિક સંસ્થાઓમાં સક્રિય સહયોગથી ગામના વિકાસને વધુ ગતિ મળી શકે છે। આ તકે હું ગ્રામજનોને એ જણાવતા ખુશી અનુભવું છું કે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રાયણ મોટી ગ્રામ પંચાયત મુકામે થતા તે અનુસંધાને સરકારશ્રી દ્વારા રાયણ મોટી ગ્રામ પંચાયતને ₹5 લાખની ગ્રાન્ટ વિકાસના કાર્યો માટે ફાળવવામાં આવશે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે
વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. છેવાડાના માનવ સુધી સરકારી સેવાનો લાભ પહોંચાડવા પારદર્શક વહીવટ, સુશાસન અને જનભાગીદારી વહીવટી તંત્રની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ છે. આ દિશામાં સેવા આપના દ્વારેના ઉદ્દેશ્ય સાથે સમયાંતરે સેવા સેતુ જેવા જનસેવાના કાર્યક્રમો દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેનો સંપર્ક વધુ સુગમ બન્યો છે, જે લોકાભિમુખ વહીવટને વધુ મજબૂત બનાવે છે. આજના સમયમાં ટેકનોલોજીનો વહીવટનો મહત્વપૂર્ણ ભાગ બની રહી છે. ડિજિટલ ગવર્નન્સ અને ઓનલાઈન સેવાઓ દ્વારા નાગરિકોને અનેક સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. ગ્રામજનો આ સેવાનો લાભ લે અને સાયબર સુરક્ષા અંગે જાગૃત રહે તે પણ ખૂબ જરૂરી છે. દેશની આ વિકાસ યાત્રામાં યુવા શક્તિની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, નવીનતા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ અને રમતગમતના ક્ષેત્રમાં યુવાનો આગળ વધે તો દેશની વિકાસ ગતિ વધુ મજબૂત બને છે. વિકાસ સાથે પર્યાવરણનું જતન પણ જરૂરી છે. સ્વચ્છતા, પાણી સંરક્ષણ, વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આપણે સૌ પોતાની ફરજને રાષ્ટ્ર સેવા સાથે જોડીએ, કાયદાનું પાલન કરીએ, સ્વચ્છતા, પર્યાવરણ જતન અને જનભાગી દ્વારા પોતાના ગામ અને દેશના વિકાસમાં યોગદાન આપીએ. આજના આ પાવન અવસરે દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સૌ સાથે મળીને આગળ વધીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, ગ્રામજનો, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌ તાલુકા વહીવટી તંત્ર વતી હૃદયપૂર્વક સૌનો તાલુકા વહીવટી તંત્ર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય ભારત. મારું નામ નવીન ગોપાલ ગઢવી. હું મોટી રાયણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હાલ ફરજ બજાવું. આજના આ 80મા સ્વતંત્ર દિવસની હું સરપંચ વતી અને મોટી રાયણ જૂથ ગ્રામ પંચાયત વતીથી મારા રાયણવાસીઓને, કચ્છવાસીઓને, દેશવાસીઓને આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજનો આ કાર્યક્રમ તાલુકા કક્ષાનો તો માંડવી મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી પીએ જેઠવા સાહેબના અધ્યક્ષસ્થાને અને તેમના નેતૃત્વમાં રાયણ યોજાયો હતો. તેમના હાથે રાષ્ટ્ર ધ્વજની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સર્વે પધારેલ પદાધિકારીઓ, અધિકારીઓ સર્વેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ગામના દરેક સમાજના અગ્રણીશ્રીઓ, ગ્રામજનો અને તાલુકા વહીવટીતંત્રનો પૂરેપૂરો સાથ સહયોગ રહ્યો હતો. તે સિવાય શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ, માધ્યમિક શાળાનો સ્ટાફગણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરેપૂરો સહયોગ રહ્યો હતો. અમારા ગામને તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવા માટે મામલતદાર સાહેબશ્રી અને તાલુકા વહીવટીતંત્રે પસંદગી કરી અને અમારા ગ્રામ પંચાયતને 5 લાખ જેવી મતંબર રકમ ફાળવેલી છે. એ બદલ પણ આપના માધ્યમથી હું સાહેબશ્રીનો અને તાલુકા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરું છું.